નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના પાંડેસરા વિસ્તારમાં એક સાથે 15 બોગસ ડોક્ટરો પ્રેક્ટિસ કરી રહ્યા હોવાની જાણ પાંડેસરા પોલીસને થઈ હતી, જેને પ્રતાપે પાંડેસરા પોલીસે બોગસ ડોક્ટરોને ત્યાં પહેલા ડમી દર્દી મોકલીને તમામ માહિતીઓ અને પુરાવાઓ એકત્ર કર્યા હતા. બાદમાં પાંડેસરા પોલીસે જિલ્લા આરોગ્ય વિભાગના સ્ટાફ સાથે એક સાથે 15 જેટલા ઝોલાછાપ તબીબોના ક્લિનિક ઉપર રેડ કરી હતી. આ દરમિયાન બોગસ તબીબ બની બેઠેલાઓને ત્યાંથી પોલીસે અલગ અલગ પ્રકારની દવાઓ, ઇન્જેક્શન અને સિરપ સહિત કુલ 59,000 રૂપિયાનો મેડિકલ સામાન જપ્ત કર્યો છે. પકડાયેલા ડોક્ટરોમાંથી કેટલાક પાસે BHMSની ડિગ્રી હતી, જો કે તે ડિગ્રી પણ બોગસ હોવાની આશંકા સુરત પોલીસ સેવી રહી છે. જો આ ડિગ્રી બોગસ હશે તો બની બેઠેલા ડોક્ટર સામે વધુ એક ગુનો દાખલ કરાશે, એમ સુરત પોલીસે જણાવ્યું છે. તમામ બોગસ ડોક્ટરો ભાડાની દુકાનમાં ક્લિનિક ખોલીને બેસી ગયા હતા અને આ ડોક્ટરો છેલ્લા 6 મહિનાથી દવાખાનું ચલાવતા હોવાની પણ વાત આવી છે. આ દરોડાને પગલે લોકોના જાન સાથે ચેડા કરતા બોગસ તબીબોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.